વિશ્વ સર્જનાત્મકતા દિવસ સંપાદન અને પઠન આરતી ભટ્ટ। જીવનમાં ઘણી વસ્તુઓ અલબત્ત કુદરત સિવાય કોઈની કલ્પનામાંથી પેદા થઈ છે। કલાકારો, લેખકો, શિલ્પકારો, ફિલ્મ નિર્માતાઓ, રસોઈયાઓ, લેન્ડસ્કેપર્સ, આર્કિટેક્ટ્સ અને ઘણા વધુ। આ વિશિષ્ટ દિવસની ઉજવણી તે દરેકને સન્માન કરવા માટે કરવામાં આવે છે કે જેઓ દરરોજ નવી વસ્તુઓ બનાવે છે। સર્જનાત્મકતા શબ્દ પોતે જ વર્ષોથી બદલાયો છે। જે રીતે વિવિધ સંસ્કૃતિઓ તેને સમજે છે તેને અનુરૂપ છે। સર્જનાત્મકતાનો સામાન્ય અર્થ એવો છે કે એવું કાર્ય કરવું કે બીજા સામાન્ય કાર્યથી અલગ હોય, એવું કશુંક શોધવું જે બીજાથી અલગ હોય। ક્રિએટિવિટી માટે બહુ ઊંચું આઈક્યુ હોવું કે બહુ ભણેલા હોવું જરૂરી નથી। એક અભણ માણસ પણ ક્રિએટિવ હોઈ શકે છે। આપણી પાસે ઘણા એવા દાખલા છે જે આ વાતને સાબિત કરે છે। પ્રસિદ્ધ હીરો અને દિગ્દર્શક રાજ કપૂર 12મું ફેલ હતા। મધર ઇન્ડિયાના ગુજરાતી સર્જક મહેબૂબ ખાન બહુ વધારે ભણેલા ન હતા। સંગીતકાર નૌશાદનું પણ એવું જ હતું। કરોડોમાં જેના ચિત્રો વેચાતા હતા એ મકબૂલ ફિદા હુસૈન ડિજિટલાઇઝેશન હોર્ડિંગ્સના જમાનો ન હતો ત્યારે હાથથી ફિલ્મોના હોર્ડિંગ્સ ચિતરતા હતા અને પછી એમના ચિત્રો કરોડોની કમાણી કરાવતા હતા। એમ.એફ. હુસૈન સાવ ઓછું ભણેલા હતા। ગુજરાતી સાહિત્યમાં મહત્વનું યોગદાન આપનાર, માનવીની ભવાઈ જેવી ક્લાસિક નવલકથા આપનાર પન્નાલાલ પટેલ માત્ર 5 ચોપડી ભણ્યા હતા। આ બધા અને એમના જેવા બીજા ઘણાય લોકોની ક્રિએટિવિટી આડે એમનું ભણતર આવ્યું ન હતું। ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્રાંતિકારીઓમાં જેની માનભેર ગણના કરી શકાય એવા બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ કે માર્ક ઝુબેર જેવા લોકો તો કોલેજ ડ્રોપ આઉટ હતા। 20મી સદી જ નહીં પરંતુ ઓલ ટાઈમ જીનિયસ એવા થિયરી ઓફ રિલેટિવિટીના શોધક મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનને શાળામાં ગણિત અને ભૌતિક વિજ્ઞાન ભણવાનું જરાય ગમતું ન હતું, પરંતુ યુવાન વયે જ સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધી નાખનાર આઇન્સ્ટાઈન જેવા ક્રિએટિવ બીજો કોણ હોઈ શકે? ક્રિએટિવિટીનો અર્થ આ છે કે કોઈ સમસ્યા કે પ્રશ્નને તમે કેટલી પ્રાયોગિક અને ચતુરાઈપૂર્વક ઉકેલ લાવો છો। સર્જનાત્મકતા માટે પાયાની બાબત છે સામાન્ય બુદ્ધિ લગાવી અસામાન્ય કાર્ય કે ઉકેલને શોધવો। સર્જનાત્મક લોકો પોતાની બુદ્ધિ બીજા લોકો કરતા અલગ રીતે લગાવે છે। આવા લોકો પોતાના જ્ઞાનનો પરિસ્થિતિ મુજબ ઉપયોગ કરે છે અને પોતાનો આઈડિયા લગાવે છે। સફળતા ન મળે ત્યાં સુધી સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરતા રહો। દરેક સમસ્યામાં જ ઉકેલ છુપાયેલો હોય છે। તમારામાં છુપાયેલી ક્રિએટિવિટીને બહાર લાવવા માટે તમારે ક્યાંય દૂર જવાની પણ જરૂર નથી। એ તો તમારી આજુબાજુ જ છે। સૌથી વધુ ક્રિએટિવિટી ક્યાં છે? કુદરતમાં। તમારી ક્રિએટિવિટી શક્તિ બહાર લાવવા કુદરતના ખોળે જાઓ। કુદરતની પાઠશાળામાં જાઓ, નિરીક્ષણ કરો, અનુભવ કરો, તમારી આસપાસના ઈશ્વરે સર્જેલ અદ્ભુત સર્જનોનું નિરીક્ષણ કરો। ધરતીથી આકાશ સુધી બધે જ સર્જનાત્મકતા પથરાયેલી છે। કુદરતથી વધીને બીજું કોઈ શ્રેષ્ઠ ક્રિએટિવ આ જગતમાં નથી। સર્જનાત્મકતા વધારવા માટે તમારી શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ પણ વધારો। સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મગજ રહી શકે છે। નવું નવું શીખો, નવું વાંચો, કંઈક આશ્ચર્ય કરો। આ આશ્ચર્ય જ જીવનમાં ઉત્તેજના લાવે છે જે તમારા મૂડને, વિચારોને અને જીવનના દ્રષ્ટિકોણને બદલી નાખે છે। સર્જનાત્મકતા વધારવા માટે બધું જ નવું નવું વિચારવાનું કે કરવાનું આવશ્યક નથી। જૂના વિચારોમાં કંઈક નવું ઉમેરી નવો વિચાર બને છે તો જૂની વસ્તુમાં કંઈક બીજું નવું કરી એક નવી અનોખી વસ્તુ જ બની જાય છે। એના માટે ધીરજ અને લગન તથા પરિશ્રમની આવશ્યકતા હોય છે। શક્ય એટલા બધા જ વિકલ્પો વિચારો। સૌથી સારી રીત છે કાગળ ઉપર લખી લો અને પછી જુઓ તમે પણ કંઈક નવું સર્જનાત્મક કરી શકો છો। સર્જનાત્મકતા દિવસ એ એવા લોકો માટે આદર દર્શાવવાની તક આપે છે જે વિશ્વને થોડી અલગ રીતે જોવે છે। હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક, જેનો વિષય હતો વિશ્વ સર્જનાત્મકતા દિવસ સંપાદન અને પઠન આરતી ભટ્ટ। પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।